જોન છે બેકારી આવી જાય હવાનો આવીને બેઠો દીવાબત્તી કરી બપોરે ખાઈને આવ્યો અને પાહો દુકાન ખોલી તો સાંજે 8 વાગ્યા તો ખાઈને આવીને બેઠો તો કોઈ નવા લુગડા સીવડાવાય ના આવ્યું એ તો વાર સાઈડ મરે પણ જૂના લુગડા કોઈ સિલે મરાવાય ના આવ્યું કે કોઈ ઠીકડું મરાવાય ના આવ્યું આ ખીચડીના છૂટા નહીં નેહર્યા હવે મારી જિંદગીમાં શું થાય ભાઈ મળે છે ને ગામનો એને મને શીખે છે જગ્યા કીધી પેલા દરજીની મને તો યાદ નહીં લે ભૂલી ગયો હું તો જગ્યા જ માં ગોતવું પડશે હવે દુકાન ગોતવી પડશે મારા ના જોવા દે આ સાઈડ છે હવે ગામે આખું અજાણ્યું ચોહીને મળે હવે આ સાઈડ અજવાળું જોવા દે ને આ સાઈડ હોય ચોક ભાઈ હા તો ગામમાં કોઈ દરજી હા ઓવા અમાર ગામમાં એક જ દરજી અર્જુન દરજી એટલે અમારા ગામમાં તો ત્રણ દરજી હા પણ ત્રણ લગ્નમાં જ્યાં હા ચમ તૈન દરજી તમે આ ગામના નહીં ના અમે આ બાજુ ગામ રહ્યું ને હા ઈક નહીં આવ્યો બરોબર તો શું કામ હતું અર્જુનનું મારે થોડું કામ હતું દરજીનું એવું હેડ હું તને એના કરી લઈ જાઉં હા હેડો ચે ગામ રહો તમે અમે હા આ બાજુ પેલો હાપાવાળા ને નીકળી બરોબર લે ભાઈ આ બાજુ જવાનું આપણે એટલે પણ હું કહું હા આ જગ્યાએ તો હું આવી ગયો ના હોય હોવા તો તમે આમ ભમીને આમથી આમ ઘૂમીને આ એમ કયો હા એમ તો કહું આટલે હું આ રસ્તો રહ્યો ને હા આટલે વળી ગયો બરોબર આ તમે આમ વળી જાવ ને તો સીધું ઈ કણે જ અર્જુનનું ઘર આવે હેડો હું તમને લઈ તો જાઉં મને તો ખબર હતી કે આ સાઈડ આવ્યું ઘર સાચી વાત હેડો વળી ગયો તો ધક્કો ના થતો શું થાત સાચી વાત તમે કોમ વળી જાવ ને તો સીધું એનું કરાઈ જાવ જો એ આઈ રહી અર્જુનનું ઘર બરોબર આ બાઈક પડી રહ્યું હા હા હું જાઉં હા એ હા હા મારું નામ અર્જુન દરજી શિવના શિવ મારી મરજી ભાઈ હા આ અર્જુન દરજી તમે જ ને હોવા અને તમે દરજી હો ના કડિયો તમે દરજી કોમ કરો ના કડિયા કામ કરું અને આવું કપડા સીવણ હંચો ના આ તો સેવ પાડો છે હું સેવ પાડું એટલે તમે ઊંધું ઊંધું ચમ બોલો તા તો તમે એવું તામ પૂછો ને તાન હું શું કહું હા બોલો શું કામ હતું તમે ખીચું નાખો હોવા તો કેટલા રૂપિયા લો 50 રૂપિયા તમે ખીચું નખાવાનું આ તો લાવ શું લાયો આ લીધો આમાં લે મૂર્ખા આવું લઈને આયા તું મારા કાકા ધોત્યું લે મૂર્ખા તું ત્યાં ખીચું આવતું હશે ઓવે મારા કાકા ખીચું તમે નાખી ચાલુ પડશે ને એટલે પણ તાર કાકાને કે તું ત્યાં ખીચા ના હોય પેન્ટમાં ખીચા નાખાય એટલે પણ તમે દરજી હો કોણ હા તમને ખબર નહીં પડતી હવે ધોતિયા મારા કાકા ખીચું નાખવાનું કીધું તો આપણે નાખી દઈએ હારું એક કહો તને હું તો નાખી દઉં મારું અમે 50 રૂપિયા આવવાના છે ને મારતો બસ તાણ આપણે એવું રાખો ને હું આવું તો હવે ચોણે આવું તો હું અડધો કલાક પછી આવીને લઈ જજે હા અમે હું આધો હવાનો નોરો બેહી રહ્યો 50 રૂપિયા 50 રૂપિયા અમે લક્ષ્મી આવી તો મોટું ધોવા ના જવાય તા એ બીજેશ હા કાલ આપણે હામાં જવું બાઇકમાં જઈએ જ ના ચાલે એટલે આપણા બાઇકમાં હું લેવા ઠાઠું મરવા જવું હો એટલે હોવાની પાછું ઠંડીની ઠરી જવાય તો બીજા હામાં જઈશું હવે એના કરતા હવે સરકારી બસ જિંદાબાદ હા હા સરકારી બસમાં આમ કાચબાજ બધું વાખી દેવાનું હવે આપણે તો અંદર હુઈ જ જવાનું પાછા બોલ્યા વગર પાછા છેલ્લે જઈને બેસી જવાનું આપણે હો લેડો અને હું કહેતો તો હા ભૂખ ભૂખ લાગે ને તો આપણે વચ્ચે કલોલના પેલા આવે છે ને ગોટા હા કલરના ગોટા હે રખી હો લઈશું એકા આપણે. ઉતરીને ખાઈ લેવું ફટાફટ હો લે જે ફટાફટ આયરું ઘર હતું ને પેલા દરજીનું હો હો લે 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 અર્જુન હા શું કરી કોઈને લે તું ત્યાં ખીચું નાખવાનું હતું તે જો ના ખીચું નાખવું હવે અલ્યા મૂર્ખા તું ત્યાં ખીચું નાખાય લે એટલે એક જણો આવ્યો તો
તે કે મારા કાકા મોકલે કે મને ખીચું નાખી આલો કે બહાર જવાનું કે. એટલે પણ તારે ના પાડ નખાય કે હું ખીચા નહીં નાખતો આમ. એટલે મેં તો એના બાપા ઘણીએ ના પાડી મને કે ના કે નાખી જાવ તમારે કે પૈસા ઈ મતલબ ને મુકો લાઈન બેઠ નકો હવન નવરો બે રે હું વાતો કહું. બરોબર એ તો ચાલે લેજે અરે આપણે કોમની વાત કરું હોવો ને. હવે કહી દેજે જઈએ. બોલો શું કામ હતું? અરે અર્જુન હા તું આખી જોડીના છેલ્લા લઈ 800 રૂપિયા અને પેન્ટના 500 અને શર્ટના 300 રૂપિયા અને ચડાના ચેલા લઈ લી 400 તો આ બેના સસ્તામાં સસ્તો હારો ચડો હે. હવે સસ્તો ચડો જ છે ને અમે સીવડે લે. ચડો લે કોમ કર હા. લે આલુ કાપડ ના મારો ચડો સીવી દે લાય તાર માપ લઈ લો. લે હતા. હવે માત્ર થોડો સાઈડ માં લે ખબર પડે. આટલો ના લે હજુ થોડોક નેચો આટલો થોડોક નેચો કેટલો આટલો એટલે થોડો નેચો લઈ લે ને જો. કેટલો આટલો રાખો થોડોક લગી લઈ લેવો લગી. આટલો બસ લે એટલે મૂર્ખા તો પેટ બરોબર થઈ ગયો હવે તો. એટલે બધા મને પેન્ટમાં નહીં મજા આવતી મને તો ચડો જ મજા આવે. હારું જો તાર સીવી જા ચડો તમારો. ચોડે લેવા આવું ઈ તો તમને ને ફોન કરીશ તૈયાર થઈ જાય એટલે. એવું હાર વેટા હારું જો અલે આ પેલો અર્જુન શું તો લાગે લે મોમાના ઘરે બે હાથે નીકળી જાય. અર્જુન હા તાર તો આ તો જબરજસ્ત કમળે લાગે મોળા ઉડી સીવી. એટલે શું લોન કમાણી બડા ચમ એટલે હવાનો આયા તો ને મોસું મારું બેઠો બેઠો. હું મોક્ષું મારી હમણાં જ મેં એક જણ મેકલ્યો હોય. તે તો તે મેં કીધું પેલો જાડિયો જાડિયો હતો ઈ. હવે એ જાડી હતો એનો મેં મેકલ્યો હતો. લે બડા આવા ગરાક છો તો મેં કે બડા મૂર્ખા. ચમ એટલે એવું લઈને આયો તો ખબર હા ધોતી લઈને આયો તો હા કે મામા કે ખીચું નાખી આલો. જો એટલે મન કે મા કાકા મેકલ્યો કે બહાર જવાનું કે. એટલે હું કહું મૂર્ખા તારા કાકાને કીજે કો ધોતિયામાં ખીચું આવતું હશે કો. મન કે ના કે તમારે પૈસા લેવાના ને કે ધોતિયામાં ખીચું નાખી જાલો કે. ઈ પેલા જાડિયાનું તો પત્યું. હા ભાઈ આપણા ગામનો પેલા જયદીપ ને પેલા બ્રિજેશ આયા. તે તે ઈ બે તો વળી કાપડ લઈને આયા ને તે કે ચડો સીવી આલો. તે સીવી લઈને પુડ્યા તારા એટલે પણ ચડાનું માપ ચેટલું ખબર હે? હા પેન્ટ બરોબર તો એમને માપ લેવરાયું કે. ઓહો તે પછી પેન સીવી દેવાનું. એટલે પછી એને તે માપ લીધું તો મને કહે ને કે આ માપના ચડો સીવી આલો. હવે મારે શું લેવાનું એમાં કહેજે. હવે આવીને આવી ગરાકો આવ પછી બેકારી આવી જાય શું કરું કે. પણ કોઈ ધંધા બેકાર ના આવો પુડા. એટલે હવે મને જ ખબર નહીં પડતી ના શીખરા છે એવી રીતના બેકારી આવી જાય આમાં. તું એક જોડી સીવાના ચેલા પૈસા લઈ 800 રૂપિયા પુડા 800 રૂપિયા લેવાય. બાર બજારમાં બીજા ગોમાં ચેલા લે ખબર હા ચેલા 500 550 તો આખી જોડી નવી સીવી લે યાર. ના હોય. હોત ન તાન પછી તો 300 રૂપિયા સીધા વધને લઈ પછી કોણ આવે તારી દુકાને. હું તો જો જોડીના 800 રૂપિયા લઉં હા અને પેન્ટના 500 રૂપિયા અને શર્ટના 300 રૂપિયા અને ચડ્ડાના 400 રૂપિયા. માર તો આટલો જ ભાવ ચાલે આપણા ગામમાં. શર્ટના ચેલા લઈ તું 300. પુડ્યા બીજે તો પેલા બજારમાં બાજુના ગામમાં તો તું 300 લઈ ને હા. અને એરા ચેલા લે ખબર 250 કોલક 150 એવા તો હવે સીવી લઈ રહ્યા. એટલે ગરાકી આવે એ માટે હવે શું કરું કે તાનું. તું કાલથી તો એક કામ કર આખી જોડીના તું 800 વાળા 500 જ લે અને જો કોક પેન્ટ સિવડાવવા આવે ને તો 250 લેવાના અને બુશર્ટ સિવડાવવા આવે ને તોય તારે 250 લેવાના. આમ કોઈ ચડો સિવડાવવા આવે ને તો તારે 400 વાળા 300 લઈ લેવાના. પછી આખા ગામમાં ખબર પડશે કે ભાઈ અર્જુન એ ભાવ ઓછા કર્યા બરોબર એટલે તારા ગરાકી વધશે. હા તો એવું કરીશ હવે ભાવ ઓછા કરી નાખીશ. હા તારે હવે એવું કરવાનું હો. અને હું જઉં હારું જા. જતીને વાત કીધી તો બરોબર છે એમ કે ભાવ ઓછા કરી નાખવા પડશે નકર કોઈ ગ્રાહક નહીં આવે હાંચો બધું વેચી મારવાના દાડા આવશે નકર મારા.